હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ફાલ્ગુની એન્ડ આજે હું એન્ડ શ્રુતિ જઈએ છીએ ગાંધીનગરના સ્વાગત મોલમાં. જે બધાએ સાંભળ્યું જ હશે, સૌથી ફેમસ મોલ છે જેની અંદર મોટી મોટી સેલિબ્રિટી આવી ગઈ છે, જેમ કે કાર્તિક આર્યન છે, ઓલી જાહ્નવી કપૂર છે, જે બધા આવીને ગયા છે. સો આજનો પ્લાન છે શ્રુતિનો કે આપણે જઈએ સ્વાગત મોલમાં. સવારે હું જેવી ઉઠી, કેમ કે આજે સન્ડે છે તો હું ઓફકોર્સ લેટ ઉઠી હોઈશ, તો હું લેટ ઉઠી અને ઉઠતાની સાથે શ્રુતિનો પહેલો ક્વેશ્ચન હતો, તમે સાંજે ફ્રી છો? અને આ શ્રુતિએ કંઈ તોડફાડ કરી. સો શ્રુતિએ કીધું કે જો તમારી તબિયત સારી હોય તો આપણે સાંજે સ્વાગત મોલમાં જતા આવીએ, ફરતા આવીએ. તો હું અને શ્રુતિ જઈશું સ્વાગત મોલમાં. હજુ મારે રેડી થવાનું બાકી છે, કેમ કે મેં હજુ કપડાં પણ ડિસાઈડ નથી મારે શું પહેરીને જવાનું છે, શું નથી પહેરવાનું. શ્રુતિ ઓલમોસ્ટ રેડી છે, વાળ સ્ટ્રેટનિંગ બધું થઈ ગયું છે અને કપડાં પણ ડિસાઇડેડ છે કે એણે શું પહેરવાનું છે શું નહીં. મારે બધું બાકી છે. સો કેમ કે શ્રુતિને વાર લાગશે તૈયાર થતાં, હું 5 મિનિટમાં તૈયાર થઈ જઈશ. તો ચલો પહેલાં તૈયાર થઈ જઈએ અને પછી ફરીથી આવીએ બ્લોગમાં. હાય, હું છું શ્રુતિ. ફાલ્ગુની દીદી હજુ એના કપડાં નક્કી નહીં કરી શક્યા. થેલો કાઢ્યો છે કબાટમાંથી, હવે ગોતે છે કે શું પહેરે. શું દીદી કહેવા માંગો છો? કાંઈ મળે છે તમને કપડાં? કેમ કે મને હજુ સુધી કપડાં મળ્યા નથી અને મને એ પણ ખ્યાલ નથી રહ્યો કે મેં મારા કયા કપડાં કઈ જગ્યાએ મૂક્યા છે. સો એબ્સન્સ ઓફ માઇન્ડ, યુ કેન સી ધેટ. જો આ ટી શર્ટ પેલો ચાલે? કેવું છે બતાવો તો સહી, તો ખબર હોય. ઓવર સાઇઝ નીચે સ્કાય બ્લુ પેન્ટ ચાલે. ગાંઠ માર લઈશ ઉપર. અરે જોરદાર. તો આજ પહેલા નો બેડ વાઇબ્સ, ઓનલી ગુડ વાઇબ્સ. આ ટેન હવે કપડાં નક્કી થઈ ગયા છે, સો હવે મળીએ પાછા ફરી. તો ફાઇનલી મારા કપડાં ડિસાઈડ થઈ ગયા છે કે મારે શું પહેરીને જવું છે. હજુ તૈયાર થવાનું બાકી છે. વાળ તો આપણે સરખા કરી લીધા. હવે શ્રુતિ મેકઅપ કરશે, પછી શ્રુતિ મારો મેકઅપ કરશે. જો કે મને મેકઅપની જરૂર નહીં, આઈ એમ નેચરલ બ્યુટી. આ છે શ્રુતિ મેડમ, જે અત્યારે મેકઅપ કરવા બેઠા છે. અત્યારે એનો મેકઅપ પતશે. અમારા રૂમની બ્યુટી ક્વીન છે. જો કેટલી બધી વસ્તુ છે શ્રુતિ પાસે. શ્રુતિ બધી વસ્તુઓ લઈ લઈને બેઠી છે. હવે શ્રુતિ કરશે લેપા પોતી. શ્રુતિ હવે કરશે લેપા પોતી બધી જગ્યાએ. સો ચલો હું પણ થોડી ઘણી લેપા પોતી કરીને તૈયાર થઈ જાઉં, પછી અમે નીકળશું મોલે જવા માટે. પિમ્પલ બહુ થઈ ગયા છે. બર્થડે આવતી હોય ને પિમ્પલ નહીં થાય એવું બને. ઓકે ચલો હવે જ્યારે નીકળશું ત્યારે મળીશું.
જસ્ટ નીકળવાના જ છે. ઓલ સેટ મેકઅપ બધું ઓકે. ઓફ વાળ પણ મારા થઈ ગયા છે. શ્રુતિ શ્રુતિ પણ રેડી છે. ચાલ બેન ચાલ, હવે બહુ મોડું થાય છે, ફટાફટ ચાલ. ચલો હવે અમે જઈશું. અહીંયા અમે સિગ્નલ પાસે ઊભા છે. સિગ્નલ બંધ છે. આજે અમને 2 જગ્યાએ સિગ્નલ નડ્યા. પહેલાં ગ એકના સર્કલ પાસે પણ અને અહીંયા પણ આગળ પણ આરટીઓવાળા પાસે પણ સિગ્નલ નડ્યો. હવે સિગ્નલ ખુલે એટલે ફટાફટ આગળ વધીએ. હજુ તો 18 સેકન્ડ બાકી છે. ઓરે રે જઈએ હવે ફટાફટ જેવું. ફાઇનલી અમે સ્વાગત મોલ પાસે પહોંચી ગયા છે. કેટલો મસ્ત દેખાય છે. રાતે હજુ બધા કરતાં વધારે સારો દેખાય કેમ કે લાઇટિંગ અને બધું હોય. ગોતવી પડશે. તો હવે અમે પહેલાં શોધીશું પાર્કિંગ. તો ચલો પહેલાં આપણે પાર્કિંગ શોધીએ. હવે અમે જઈએ છીએ પાર્કિંગ તરફ. જેવી જગ્યા મળે એવી અમે અમારી એક્ટિવા મૂકીશું અને પછી જઈશું આપણે મોલની અંદર. એક્ટિવા આ અમને પાર્કિંગ થોડી તો દેખાય છે. હવે ફાઇનલી અહીંયા અમે પાર્કિંગમાં મૂકી દઈશું. પાર્કિંગમાં ગાડી મૂકીને હવે અમે જઈએ છીએ મોલ તરફ આગળ વધી રહ્યા છે. આજે સન્ડે છે એટલે પબ્લિક પણ ખાસું એવું દેખાય છે. એન્ડ મોલનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલું સરસ અને મસ્ત દેખાય છે. અહીંયાથી એન્ટ્રી થાય છે. હવે હું અને શ્રુતિ જઈશું અંદર મોલની અંદર. બધું ખાસું એવું પબ્લિક આવ્યું છે. અહીંયા બધી નવી બ્રાન્ડ ને એવું થાય છે. આ શ્રુતિ મારી આગળ ચાલી જાય છે. મારી જોડે તો ચાલતી જ નહીં. હવે અહીંયાથી અમે લોકો એન્ટ્રી લઈશું. આ એન્ટ્રી પર જે ગિફ્ટ બોક્સ આ લોકોએ બનાવ્યું છે એટલું સરસ ને મસ્ત દેખાય છે. આખું મતલબ એનું લુકિંગ જ સરસ મસ્ત આવે છે આખું ગિફ્ટ બોક્સનું. મસ્ત અને લાઇટિંગ એવું પણ સરસ છે. આ શ્રુતિ જોઈ જોઈને ખુશ થાય છે. ઘણું એવું પબ્લિક છે આજે. હવે ફાઇનલ અહીંયાથી અમે એન્ટ્રી લઈશું અને જઈશું મોલની અંદર. એ શ્રુતિ ચાલી આગળ ફટાફટ. આ બોક્સની અંદર મારો ફોટો પડાવો તો રિટર્નમાં પડાવશું. અરે યાર મોલ અંદરથી એટલો મસ્ત દેખાય છે અને એનું એસી હા ઉપર આ જે ડેકોરેશનનું બધું છે એકદમ મસ્ત એટલે મસ્ત મોલ છે. અહીંયા બધી બ્રાન્ડના કપડાઓ ને બધું સરસ છે. શ્રુતિબેન શોધે છે પહેલાં ક્યાં જવું છે. સામે લાઈફસ્ટાઈલ છે. ઘણી બધી વસ્તુઓ છે. ત્યાંનું કલેક્શન ખૂબ સરસ છે. મસ્ત છે. અહીંયા બધા છોકરાઓ વિડીયો ઉતારે છે. નાના છોકરાને કેવો શોખ થાય છે બધું ઉતારવાનો. અહીંયા અમે લાઈફસ્ટાઈલમાં જવાનું વિચારીએ છીએ. પહેલાં અમે જઈશું મેકઅપ તરફ કેમ કે શ્રુતિ પહેલાં મેકઅપ તરફ જ જાય છે. આ ઝુમ્મર ને એવું બી મસ્ત ખૂબ સરસ છે. આવો કાકા લોકો અહીંયા કેવા વિડીયો ઉતારે જો. મસ્ત કલેક્શન એવું છે. હવે અમે જઈશું મેકઅપ જોવા માટે કેવો મેકઅપ છે મેકઅપ નહીં. અહીંયા મેકઅપનું કલેક્શન પણ સારું હતું. લિપસ્ટિકના શેડ બહુ મસ્ત હતા. એકદમ મસ્ત હતું બધું સરસ. હવે શ્રુતિ ગઈ અંદર. હવે લેશે બધું જોઈ છે બધું ફરીને શું છે શું નહીં. ફાઇનલી પહોંચી ગયા અમે કપડાના સેક્શનમાં. આ શૂઝનું કલેક્શન જોઈને તો મને એટલી ઈચ્છા થતી હતી. અહીંયાની હીલ્સ એવું બધું બહુ જ મસ્ત હતું. મેં શ્રુતિને કીધું બે તું મારી બર્થડે આવે છે ગિફ્ટ આપી દે. બેગ અરે રે આ નાની છોકરી હતી જીદ કરતી હતી એના મમ્મી જોડે કે મને આ જ બેગ લઈ આપો લઈ આપો. બેગનું પણ બહુ મસ્ત કલેક્શન હતું યાર. એમ જોઈને એવું થતું હતું કે બધા બેગ લઈ લઈએ. એકદમ મસ્ત હતું. એમાં સૌથી મસ્તમાં મસ્ત એક હાર્ટ શેપવાળું બેગ હતું. આ રહ્યું જો એકદમ. એન્ડ આ સેકન્ડ વસ્તુ હતી જે શ્રુતિને બહુ જ ગમી હતી. ક્રોપ્સની અંદર લગાવવાના અલગ સ્ટીકર એ લોકો જાતે કસ્ટમાઇઝ કરીને આપતા હતા. તમારે તમારી મેતે તમને જે ગમે સિલેક્ટ કરી લો. અહીંયા એટલા સરસ સ્ટીકર્સ હતા બહુ જ મસ્ત હતા. શ્રુતિ તો જોઈને પાગલ થઈ ગઈ હતી કેમ કે એને પહેલેથી લેવું હતું. જો કે એ બી મેં લેવાની ના પાડી હતી. અહીંયા જો બધા પોતપોતાની રીતે કરાવતા હતા. આ છોકરીને એક નાની વસ્તુ ગમતી હતી તો એ જીદ કરતી હતી લેવા માટે. બહુ જ મસ્ત હતું.
આ લાઈફસ્ટાઈલની અંદર હું આટા મારતી હતી. ત્યાંના વેસ્ટર્ન ડ્રેસ મને એટલા ગમ્યા હતા, મતલબ ઈચ્છા બી હતી કે બર્થડે આવે છે તો લઈ લઈએ, પણ શું કરે ભાઈ, એ બધું બજેટની બહાર હતું. અહીંયાની એક પણ વસ્તુ બજેટની અંદર હતી જ નહીં, પણ સાચે બહુ જ એટલે બહુ જ મસ્ત હતું. આ બેગ્સ ને એવું મને બહુ જ ગમતું હતું. તેમાંનું સૌથી વધારે મને જે આ બેગ્સ ગમ્યું તે વ્હાઇટવાળું. એ જો કે મેં હાથમાં પણ લીધું હતું, પણ પ્રાઇસ જોઈને જ પાછું મૂકી દીધું કે ભાઈ આ આપણા બજેટની બહાર છે. પણ સાચે બહુ જ મસ્ત કલેક્શન છે ગાંધીનગરવાળા. અગર આ સૌથી ફેવરેટમાં ફેવરેટ હતું મારું, મતલબ કિચન. અહીંયા અરે યાર, ના બિલાડીઓ, મતલબ એવું જ લાગે કે આ જીવતી બિલાડીઓ છે. એટલું મસ્ત હતું ને, એટલી ઈચ્છા હતી અમને લેવાની. જો કે શ્રુતિ તો રેડી બી થઈ ગઈ હતી, પણ મેં ના પાડ્યું કે નથી, આપણે બહુ મોંઘું છે. ના બિલાડીઓ યાર એટલી મસ્ત હતી ને, એવું લાગે કે જીવતી જ છે, હમણાં ઊભી થશે. અને કિચન એવું બધું બહુ જ એટલે બહુ જ મસ્ત હતું. અરે યાર એકદમ મસ્ત હતું. કાં છે પાર્કિંગ ગાડી આપણે? હું ને શ્રુતિ ફરી લીધું સ્ટારબક્સ ક્યાં સ્વાગત મોલ. ફાઇનલી હવે અમારી સવારી ચાય છે રિટર્ન પીજી પર. અમે જઈને ખાશું પાઉંભાજી. યે! જોકે પાઉંભાજી છે નથી અમારી પીજી પર. પાઉંભાજી આવશે શ્રુતિના ભાઈની પીજી પરથી. તો હવે અમે જઈશું રિટર્ન ઘરે. જોકે વરસાદ પડે એવું થઈ ગયું છે. મારા કપડાં બી બહાર સુકાય છે, કપડાં મારે લેવાના જ છે. તો ફાઇનલી અમે આવી ગયા છે પાર્કિંગમાં, એન્ડ પાર્કિંગમાંથી હવે અમે જઈશું સીધા ઘરે. સો ફાઇનલી અમે મોલમાંથી આવી ગયા, જમવાનું પણ થઈ ગયું. પાઉંભાજી ખાધી, સરસ હતી, મસ્ત ટેસ્ટી હતી પાઉંભાજી. શ્રુતિના ભાઈને થેન્ક યુ. ટિફિન એવું બધું ધોઈને મૂકી દીધું છે. સો તમે લોકો બધા શાંતિથી આખો વ્લોગ જોજો. તમને કેવું લાગે કેવું નહીં કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.